જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખાખડી કેરીની આવક જે છે તે શરૂ થઈ ચૂકી છે। વાતાવરણના પ્રભાવથી કેસર કેરીની સિઝન એ હવે મોડી શરૂ થતી જોવા મળી રહી છે। માર્કેટ યાર્ડમાં 40 થી લઈને 70 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ એ બોલાઈ રહ્યો છે। ગત વર્ષની સરખામણીએ સિઝન એ 10 થી 12 દિવસ મોડી જોવા મળી। ખેડૂતોમાં સિઝનને લઈને એ આશાઓ પણ વધતી જોવા મળી રહી છે। કેસર કેરીની અને ખાખડી કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। ખાખડી જે કેસર કેરી છે તેની હાલ સિઝન 10 થી 12 દિવસ ગત વર્ષ કરતાં લેટ છે અને આજના દિવસે જોઈએ તો ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈ અને 70-80 રૂપિયા પ્રીમિયમ ક્વોલિટીના ભાવ જોવા મળ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ગીરના વિસ્તારમાં કેસર કેરીની ધીમે ધીમે આવક પણ શરૂ થઈ ચૂકી છે। ત્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખાખડી કેરીની આવક જે છે તે શરૂ થઈ ચૂકી છે। વાતાવરણના પ્રભાવથી કેસર કેરીની સિઝન એ હવે મોડી શરૂ થતી જોવા મળી રહી છે। જ્યાં સારું ફ્લાવરિંગ થયું છે ત્યાંથી ખાખડી કેરીનો ઉતારો જે છે તે હવે ખેડૂતોએ શરૂ કરી દીધો છે। છેલ્લા 1 મહિનાથી યાર્ડમાં ધીમી આવક શરૂ થતી જોવા મળી રહી છે, જ્યારે છેલ્લા 15 દિવસમાં આવકમાં આમ તો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી અંદાજિત 20,000 કિલો ખાખડી કેરી જે છે તે માર્કેટ યાર્ડમાં આવી ગઈ છે। માર્કેટ યાર્ડમાં 40 થી લઈને 70 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ એ બોલાઈ રહ્યો છે, ત્યારે પ્રીમિયમ ગુણવત્તાની કેરી જે છે તેનો ભાવ પણ ક્યાંક ને ક્યાંક ઊંચો બોલાતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ સિઝન એ 10 થી 12 દિવસ મોડી જોવા મળી, જે આગામી દિવસોમાં આવકમાં વધારો થવાની શક્યતાઓ પણ પૂરેપૂરી જોવા મળી રહી છે। જ્યારે 20 થી 25 દિવસમાં કેસર કેરીની આવક એ વેગ પકડશે, જ્યારે 40 થી 45 દિવસમાં યાર્ડ એ કેસર કેરીથી છલકાઈ જશે। ખેડૂતોમાં સિઝનને લઈને એ આશાઓ પણ વધતી જોવા મળી રહી છે, જ્યારે હાલ બજારમાં ખાખડી કેરીનું ધોમ વેચાણ જે છે તે જોવા મળી રહ્યું છે અને વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે માંગ જે છે તે કેરીની અત્યારથી જોવા મળી રહી છે। ત્યારે જે પ્રમાણે કમોસમી વરસાદ હોય કે પછી ધોધમાર વરસાદ હોય, એ બધાની વચ્ચે જ્યારે વરસાદો પડ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક કેસર કેરીને પણ મોટે પાયે નુકસાન જે છે તે પહોંચ્યું હતું, પરંતુ 20 થી 25 દિવસ સુધી એ સિઝનની અંદર કેસર કેરીનો જે પાક છે એ યાર્ડમાં મોડો પહોંચ્યો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે। જોકે હાલ તો ખાખડીની સિઝન આમ તો શરૂ થઈ ગઈ, એટલે જ આપણે માની લેવું કે હવે ગરમીની સિઝનમાં કેરીની સિઝન પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ કેસર કેરીના રસિકો જે છે તેમણે હજુ 10 થી 12 દિવસ ક્યાંક ને ક્યાંક રાહ જોવી પડે તે પ્રકારની વાત જૂનાગઢ અને ગીર વિસ્તારમાંથી સામે આવી રહી છે। માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના શાકભાજી ફળફળાદી સબ માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની અને ખાખડી કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। ખાખડી જે કેસર કેરી છે તેની હાલ સિઝન 10 થી 12 દિવસ ગત વર્ષ કરતાં લેટ છે। એની સામે જોઈએ તો આજે આવક ખૂબ સારી છે। આજે 2000 કિલો જેવી આવક થઈ છે। છેલ્લા 1 માસથી ખાખડી કેરીની આવક શરૂ છે। છેલ્લા 10-15 દિવસથી આવકમાં સતત વધારો જોવા મળે છે। અત્યાર સુધીની જોઈએ તો 18 થી 19,000 કિલો ખાખડી કેરીની આવક થઈ ગઈ છે અને આજના દિવસે જોઈએ તો ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈ અને 70-80 રૂપિયા પ્રીમિયમ ક્વોલિટીના ભાવ જોવા મળ્યા છે। આમ જોઈએ તો આવક અત્યારે ખાખડીની ખૂબ સારા પ્રમાણમાં છે। કેસર કેરીની આવકમાં 20 થી 25 દિવસ કે સમજો કે લેટ વેરાયટી 40 થી 45 દિવસમાં માર્કેટ યાર્ડમાં ખૂબ સારા પ્રમાણમાં કેસર કેરીની આવક શરૂ થઈ જશે। વાતાવરણના હિસાબે થોડી મોડી થઈ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।